ડાળજે તમારા એ કરો રે ડાળજે તમારે હથેળીના ગુણમૂલ તમારી હથેળીના એ કરો રે ડાળજે તમારી હથેળીના ગુણમૂલ તમારી હથેળીના મને રેવા જો મોરબીના રાજા ઘડીક રાખો ઘડીક ઉભા રહો રેવા જો પાછળ રે દીવાજી ડાકો ઘોડા પાવાદા તો ઘોડા પાવાદા સ્વાગત કરો તમારે પાણી ઉકેરા જનમૂલ તમારી પાણી ઉકેરા કરો રે ડાળજે તમારી પાણી ઉકેરા જનમૂલ તમારી પાણી ઉકેરા રે પાણીએ
અંબોડાના જન્મોર તમારા અંબોડાના એ જ કરો ને વણજાળ તમારા અંબોડાના જન્મોર તમારા અંબોડાના મને રેવા જો મોરબીના રાજા મને ગાવા જો જીવન જાપ નથી કરવા મારા રે અંબોડે તારા રાજતા છે જો રાજતા છે જો રાજતા છે અરે આ સુંદર નારી એનું નામ શું છે લાય પેલા પૂછી દો અરે સુંદરી તમારું નામ શું છે હું ખીવડિયા ભગતની પત્ની છું અને દાડલ મારું નામ છે. અરે જો કેમડા ભગતના ઘરવાળા છો એમ હા બાપુ. અરે વાહ કિમડા વાહ શું તારી નાર છે ને હા અરે દાડલ તમે શેનો ધંધો કરો છો અરે બાપુ અમે તો જંગલમાં જઈએ. અરે હા બાપુ અમારા ફળિયામાં એક કુંડ છે અને જંગલની અંદર જઈએ ને આવળિયા કાપી એની સાલ ઉતારી અને એ કુંડમાં પલાળી એનો રંગ બનાવી અને અમે ચામડા રંગીએ છીએ. એ ચામડા રંગી અને એ ચામડાને અમે વેચીએ છીએ. અરે હા બાપુ આ અમારો ધંધો છે. અરે દાડલ આજ પછી તારે જંગલમાં આવળિયા નહીં કાપવા પડે હા હવે પછી તારે ચામડા પણ નહીં રંગવા પડે. અરે દાડલ હવે પછી ચામડા પણ નહીં વેચવા પડે કારણ હવે તમને મારા ઘરવાળા બનાવવા માંગુ છો મારી રાણી. અરે બાપુ તમે આ શું બોલી રહ્યા છો? અરે રયત તો પોતાની પ્રજા સમાન હોય છે માટે બાપુ તમને આવા વેણ શોભતા નથી. અરે દાડલ જેવું તારું નામ સુંદર છે એવા જ તારા રૂપ પણ છે. અરે દાડલ રૂપની સાથે તારા ગુણ પણ સારા છે. અરે દાડલ આવું તારું જ્ઞાન સાંભળવા માટે હવે તને મારી રાણી બનાવે જ પડશે. ચાલ મારી સાથે. મને લાગે છે કે તમે દારૂ પીધો લાગે. અરે હા બાપુ જે માણસ દારૂ પીવે એનો દારૂ પીવે એ એના પેટમાં જાય એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. અરે બાપુ એની બુદ્ધિ એક રાક્ષસ જેવી થઈ જાય.
દાડલ આ મારે તારું કાંઈ પણ સાંભળવું નથી. ચાલ મારી સાથે. આ શું કરી રહ્યા છો? અરે મેલી તો મારો છેડો અને મને અડશો પણ નહીં. ઓને લાગુ લડી લાડી બા આજ મેલો રે બાપુ શેરલો રે આ ઓને લાગુ લડી લાડી બા આજ મેલો રે બાપુ શેરલો રે રે દાડલ સીધી રીતે ચાલ લાઈટર. આવી રીતે દાઉદે આજ રાજા પાસે આઝીજીને વિનંતી કરે છે અને રાજા રાવત રણસિંહ આજ વધુ પાલવનો શેડો ખેંચવા લાગ્યા છે અને સતીનું સતીત્વ ખંડિત થવાની તૈયારી છે અને એની સાથે જે બે ત્રણ બહેનો હતા એને સતી દાઉદે શું કહેવા લાગ્યા છે? અરે બેનો, જરા ગળામાં પાણી છે તે મને અંબાવો. છટ! એ આ શું થઈ ગયું? અરે આ શું થઈ રહ્યું છે? અરે જા આકે દાડલનો છેડો પકડ્યો હતો. એ મારું અડધું અંગ ખોટી પડી રહ્યું છે. ને હા, મારા શરીરે આજ કાળી બળતરા હાલે છે. ચાલ તો હવે હું માનીતી રાણી કોલ પ્રભા તો ચાલ ત્યારે હું પ્રભા પાસે જાઉં.